હપ્તા વાળો લોહી પી ગયા છે. શું કરવું ખબર પડતી નહીં. ભૂરિયાને ફોન તો કરવા દે, પૈસાનું સેટિંગ કરી કે નહીં કર્યું એને. એટલે આ એક તો યાર આટલી ગરમી પડે છે ને ભાઈ, એક તો વધારે મગજ તપાવો છે યાર. નહીં વાત કરી, ચાલ મેલ. મારો ફોન ઉઠાવતો નહીં આવે છે. એકવાર ટ્રાય કરવા દે બીજી વાર. શું છે ને? હા બોલો રાજુભાઈ. હલો, એટલે ફોન તો ઉપાડ મારો તું. અલ્યા ના ના ભાઈ, ફોન તમારો એટલે નહીં ઉપાડ્યો. અહીંયા હેરતો રસ્તામાં જતો હતો ને, એક તો તાપ બહુ લાગતો હતો એટલે પછી રિંગ મને સંભળાય નહીં, એટલે ફોન સાયલેન્ટ પર હતો. સારું, એ બધું છોડ નતું. પૈસાનું શું કર્યું તે? ના ના, હજુ પૈસાની સેટિંગમાં જ છે, હજુ પૈસાનું સેટિંગ થયું નહીં. ના લે, તું પૈસાનું સેટિંગ નહીં થયું હજુ તારે. તું સેટિંગ કર પૈસાનું. એટલે હપ્તા વાળા લોહી પી ગયા મારું. ફોન ઉપર ફોન ઠોક ઠોક કરે છે, એમને શું જવાબ આલવાનો મારે? તું ફટાફટ પૈસાનું સેટિંગ કર ને, તો બીજું કશું નહીં. હા વાંધો નહીં, તમારે પૈસાનું સેટિંગ તમારે થઈ જશે બરોબર. હજુ હોંચ પડી જઈશ. હા તો પછી એમ રાખો કે પૈસાનું સેટિંગ તમારે થઈ જશે. હોંચ સુધીમાં તમારી બાઈક તમને મળી જશે બરોબર. અને તારથી ના થાય તો તાર ડોહા જોડે જવું પછી હું. એમાં ચો વચ્ચે ડોહા આવશે યાર. તમને કીધું હોંચે મળી જશે એટલે મળી જશે. વાત પતી ગઈ તો બરોબર. ઓકે ચાલો કરું. એક બાજુ તૂટલા ને એક બાજુ આ તોણ આવ્યું. આ કેળોના મકોડા હજળ કરનો છે. ચીયું હતું આ વાવાઝોડું લે. તૂટલા અને બીજી બાજુ આવતા તો નહીં ને તૂટલા. એટલે તોતા અલા ભૂલા તમે અમારે તો આમાં તું તળો મારા ગામની વાત મેલ. આવડો મોટો માણસ ના દેખાયો તને. મોટો આવ્યો છે. પાછળ જોતો તો તૂટલા પાછળ પડ્યા ત્રણ. તૂટલા પાછળ પડ્યા, કૂતરા પાછળ પડ્યા તો પણ આવડો મોટો મોણો ના દેખાયો તને. તમને કેળો ના મકોડા હજળ કરી નાખ્યા. મકોડા જીવક મરી જાય એ ખબર નહીં. બધું ભલી દઉં હોત એના તો તમને ભેદો થઈ ગયો. સારું થયું ને. લો બોલો તું તો કેમ અમારા ગામમાં આવું પડ્યું તમારે? એ બધું પછી પેલા તારું નસીબ ખરાબ છે. તું મને આવીને પછી એવું પણ હે આવું તેવું એટલે તને ખબર નહીં પડતી ને. આવડો મોટો મોણો તને દેખાયો નહીં. આ બુરા ભાઈ ચક્કર આવી દે. આવું હોતું હતે તાઈ ચક્કર વાળી હું તો થઈ જાય લીધે તો યાર. શું થયું છે? એક કામ કર, ઉભો રે. આ બાજુ એક માણસ આવે છે. મારે કોમ છે એનું. અહીં ઉભો રે. બરાબર. જો પાછું વળીને જોયું કોણ છે કોણ પણ જે હોય તું પાછું વળીને જોયું ને તો બૈડા તૂટી જશે. આ વાત તો પેલા જયંતિ તારા છે. તું બંધ થઈને ઉભો લે શાંતિ. ખબર નહીં પડતી લે. આવું તળાય ભૂલા ભાઈ. મારા તો ભૂલથી તૂટલા હતા. તમને તઈથી ધધેલો આવ્યો. અને તૂતળા વાળી અહીંયા બૈડા ખૂચી ગયા છે. જોઈ લે ઉખા સમય બાંધી નાખ્યા. બે ભાત તો નહીં તર નાખ્યા ને ઉપાડો તો હાલું હેર. ઓ બાપા તારા જેવું કોણ થાય? સારું હવે શાંતિ મળી જાય. લે તારા જોડે રહીને તો હું તોતળો થઈ જઈશ લે. જો આવું મજાક નહીં ઉલાવવાનું ભાઈ. અલે મજાક ની વાત નહીં. આ તો જન્મદાત છે. આનું તાઈ થાય નહીં. આ ઉપર ને કર
આગળ અલ્યા પણ હાલો હાલો આયા તો આગળ ગોમના ખરાબ છે ફરી ના બગાડ ગોમે આ તો તાપાની તલાવ તમે મારા ભાઈબંધ તો આપણે એક જ તદ્દી વાળા યાદ બે ને સ્કૂલમાં બી તમે મારું લેસન કરતા હતા બોલો તમે અમારા જોબમાં આવ્યા તો દલા મને તો તેમ આવું પડ્યું તે નાતે આવી ગયા અને તમે મને યાદ ના કર્યો તમારો ખાસ ભાઈબંધ તો તોય તમે મને તથ્થું દીધું નહીં. ભાઈબંધ વાત બરોબર છે. હવે એમાં તોતા જો એવું છે હા બોલો બોલો. તો હવે થોડા પૈસાની આપણે જરૂર હતી. હવે તારે કોઈ વ્યાજ વાળો કોન્ટેક્ટ છે કે? મારે વ્યાજ વાળો ભાઈબંધ ખરો પણ એમાં તકલીફ એક જ વસ્તુ છે કે મારે એને વ્યાજ આલવાનું બાકી. હવે તારું મેલ વ્યાજનું મારું કર. તારા કરતાં વધારે મારા જરૂર છે તારા. તમારું કામ થતે થયું પણ તમારી જોડે તતું ગેરંટીમાં આલવા માટે ટેટ બેટ છે. શું ટેટ થઈ તરીને આલીએ પૈસા મળે એ ટેટ ટેટ આપણે બેંકમાં જઈને ભરીએ પછી પૈસા ના મળે. અલ્યા ચેક શું કરે? ચેક ટેટ જ કહેવાય ને બેંકમાં લાવીએ. એટલે અહીંયા ઝેર ખાવાના પૈસા નહીં. બેંકમાં ખાતું ચોથી હોય ને ખાતું ના હોય તો ચેક ચોથી હોય. કોકનો ચાલે? તો તમારે પૈસા દે તો જ ન જોઈએ છે. પૈસા તો મારે જ જોઈએ તો તમારો જ જોઈએ ને એમાં આધાર કાર્ડ છે તમારા જોડે? આધાર કાર્ડ તો છે તો પછી થતું જ નહીં. ખાતું નહીં. તમારી ભલી થાય તારા ખરેખર જો એક વાત તો બીજો લખતો છે તમારા જોડે તઈ બાઈક છે ધીરે મળવાનું. બાઈક ની તો વાત જ ના કરતો તું. બાઈક ની વાત ના કરતો. આ એના જ લીધે બધી રોમાયણ થઈ છે. તેમ બાઈક વગર દસ્તો કાઢી યાર તું ને તો તું ફરી લાત ખાઈ મારી. બાઈક વગર લસ્તો ઈ તે જ વસ્તુ થાય. તાંડીની સોનાની વસ્તુ છે. હા હોનાની વસ્તુ છે. સોનાની વસ્તુ છે. હાતું છે ને આ હાતું છે ને એમ તો તું ચોથી લાયા તમારે તો બાપા તમને તો તું આલે વાત નહીં. એટલે બાપાને મેલ ને આ તો ભાઈ હું નાનો હતો ને તાર મારા મોહર મહી આલે રહ્યા. તો બોને મોટો થશે ને તાર પહેરશે. મારો એ જ ભાઈબંધ છે શામથી છે જો એ મોની થાય તો તમારું ટોમ થઈ જાય. શું નામ કીધું? થોમજી થેત થોમજી સોમાભાઈ થેત શ્યામાભાઈ. થોમાભાઈ હા હા તો હેડો ચો છે એની ઓફિસ? એ હું ફોન કરું તો ત્યાં અહીંયા જ આવીને આલી જશે. એવું? હા પણ સંબંધ જ એવો છે પણ થોડુંક મારું હાથ ઉપર છે. મારે તેમને 1000 રૂપિયા દેવાના છે તો તમે તે તો દેજો ને એમાં. હા એ બધું પછી પેલા આનું કર હેડ પેલા ફટાફટ ફોન માર હેડ. થોમજીભાઈને ફોન કરીએ. તમારો ફોન દાવો મારે તો ફોન થયા નહીં તો અમારે તો બધું ધ્યાન હોય. સારું આલું તો દાવો તમારો ફોન લો લગાવો ફોન. આ લોટ તો થોડો અઠ્ઠાણું કાલથો વીસ હલો થામદીભાઈ ઠેઠ મજામાં તો? હા તો બોલું તો હા એ મારે ટોમ પડ્યું હતું તમારું. अरे क्या बात कर रहे हो? હા થોડા પૈસા જોઈતા હતા. ના વસ્તુ છે ને મારા જોડે તેન ઓવા દોહલ તોલાની છે દોહલ તોલા જ જોઈએ તમારે અને પેલું વ્યાજ તો આપી લેજો. ઓવા તો આપણો પેલો ધોમનો નવો લોલ પડ્યો ને નવો લીમડા વાળો. હા નવો આ રોલ હા નવો લોલ તો હતા ને તું તમે આવી જાઓ હું અહીંયા જ ઊભો છું. એ જ આપણો વેત તદો બૂટ ને ધથી હા ધથી પહેરી ગઈ બહુ આવી જાઓ. કેટલી મિનિટમાં આવો તો? હા તો 5 મિનિટમાં આવો તા.
શું કીધું? આવે તે જ આવે છે. આવે છે? પણ એક વાત કહું, બોલ. તમારી પરિસ્થિતિ જોઈને મને લાગતું નહીં તમારો સોનાન તેન હોય. આ ચોરી બોલીની નહીં ને લોચો અલ્યા. પડી જશે, દાંડ હોંઠ બાંધી નાખશે અને આ બે ના તાર થઈ જશે. તમારી તો બે તો રહેશે જ, મારા તાર તો થઈ જ જશે. એની વાત કરે. એટલે આ તેન પેન તો ઓરિજિનલ છે પણ આ બેના ચાર શું થાય? બેના ચાર શું બાંધી થાય? જશે, આ બાંધી નાખશે. પેલો પોલીસમાં ફરિયાદ થશે તે તોલીની તેન આલવા આવ્યા છે. તમારી લાલ ને મારી લાલ પછી કોઈ બતાવવા નહીં આવે. ના ના ચેન ઓરિજિનલ છે, તું તાર ચિંતા ના કર. કેટલી વારમાં આવે છે? 5 મિનિટમાં આવી જશે. એવું છે? હા તો અહીંયા તો બેહીએ આપણે હેડ. આ તો અહીં સાઈડે ના આવી તો કાઢો આવી અહીંયા ઊભા લઈએ આવત થ 5 મિનિટમાં આવી જશે. સારું સારું આવે છે. લે આ તોતા કેટલી વાર યાર? બસ તે જ આવી જાય. આવી જશે 2 મિનિટ બી નહીં થાય. એમને કીધું ને આવું તું એટલે આવત અને પૈસા હાલતે જ. સારું સારું. પેલું બાઈક આવે છે? ઓ તે જ આવી ગયા. જો તે જ આવત 2 મિનિટ તારી જો બસ આમથી તે એટલે આવી જ જાય. ત્યાં તામદી તે બહુ વાત કરી તમે તો પેલા. આવી જાય ને તું જ આવે જો તે જ આવી ગયા ને બોલ તોતા શું કામ પડ્યું? તે પૈસા જોઈતા હતા. આગળ પૈસા લેજે, અનુજાત હજુ આલ્યું નહીં ને બીજા પૈસા જોઈએ. તે તમારી પૈસા તાપી લેજો. કેટલા? 1000 રૂપિયા થયા ને હોવે. તાપી લેજો. ચિંતા ના થતો, પૈસાનો ચિંતા નહીં કરવાની. તો તેન તે તેન હોનાની હોનાની ચેન એથી 2 લાખની છે. કેટલા જોઈએ પૈસા? 15,000 રૂપિયાની જરૂર છે મારા ભાઈબંધના. બરાબર, તમારે એના પૈસા આલવાના છે અને મહિનામાં તોડાઈ જશે. ચેન તો બતાવો પણ. તેન બતાવીએ ને આઈ રહી ચેન. હા, જો, આ છે સાચી આવે છે? હાથી હાથી. સાચી સાચી. મહિના પૈસા નહીં આપો તો ચેન પાસે નહીં આલો. ના ના તે જ તો તથા પૈસા આલી ભાઈ દેજો. દો થોડો વધારે રાખો ને. પૈસા હતા તમે લઈને આવ્યા છો? ના ચેક કરીને ફરી પૈસા આલે છે. ચેક કરાવવા જશો એમ? કેટલી વાર લાગશે? અડધો કલાક. અડધો કલાક પણ ચેન તો આપણે ચિંતા ના કરી, તે ઓળખીતા છે બરાબર. જવાબદારીમાં તો હું ઊભો છું નહીં. તું ચેતની ચિંતા ના કરી. ચેતે દીધું પૈસા હાલતે એટલે હાલતે જ. તો વાંધો નહીં, તમે ચેક કરાવીને બરોબર હશે તો પૈસા લઈને જ આવશો ને? પૈસા લઈને જાય. સારું હેડો પૈસા લઈને આવો પછી આપણે વાત કરીએ કે તમનું છે બરોબર. પાટું ને તે ફટાફટ આવો તે આપણે ભાઈબંધને છૂટો કરવાનો છે. હા ચાલો. હેડ ચાલ. તોતા પડ્યું. શું કર્યું? લા તે તીજ પડી જાય. અલા તે તમે દાડી તીજ તો હતી નંતાવો. તમે તીજ નહીં નંતાવતા તો પછી શું થઈ ગયો? શેઠ સીટ તો હરખી રાખો યાર. આ તો સારું તમારો પગ હતો, કોક બચારો બેસી જાય તો એને તો સારું સારું તે તમે ફટાફટ કાઢીને આવો. આપણું ટોમ પટાવવાનું છે. તીજનું કલીએ છે એ તો તે જ છે. એમને શું નવાયું આવે તે તાય બાઈ જશે. વાંધો નહીં, તમે જતા હોય. હવે તોતા બોલો બોલો. સારું મોનવો પડે તને. ભુલાભાઈ તમને લાગે એવું ભલે જોમમાં આપણી ઇજ્જત નહીં પણ આપણે ટોમ થઈ જાય. કોમ તો થઈ જાય, કોમમાં તારી વેલ્યુ નહીં. ચાલે. કોન્ટેક્ટ તારા બહુ મોટા છે. ઢીલા પૈસા મળવા જોઈએ ટોમ થઈ જાય એટલે દાડી થતા તત. અને તે શું લીધેલું તો ઘર બાકી બોલે. એ તો મેં થોડા જ પૈસા મારે જરૂર હતી ને વચ્ચે તો મેં અમી તો લીધા હતા. 4 મહિનાનું વ્યાજ છે 1000 રૂપિયા વધારે નહીં. એ હું તમને આપી દઈશ, તમે ચિંતા ના થશો. સારું સારું. તમારા પૈસા આપણે રાખવાના નહીં. આ તો તમારું ટોમ નીકળે અને આ મદદ માલીમાંથી બધું બહાર જાય. પણ હાથતું મને એક વાત તો ના પેલા મારું સાંભળી લો. આ છે તું અત્યારે તમારે દલુલ પલી તેમ નહીં આ પૈસા. પૈસાની જરૂર ને. હા. પૈસાની અને એક જરૂર. વાત તો પેલી તમે બાઈક વાળી વાત કરી તાલે તમે કેમ લઈ ગયા તું હતા? બાઈક નું નામ ના લે. તું બાઈક તેમ આ બાઈક તમારો છે. તમારે તો બાઈક નહીં તો બાઈક સાંભળીને તમે અતલાઈ તેમ દાવ તો. એટલે ભાઈ એમાં એવું છે, હેર ચોક બેહીને વાત કરીએ. હજુ તો અડધો કલાક છે. ઊભા ઊભા તો થાકી જઈશું લે. તો શાંતિથી બે હવા જેવું તો છે જ નહીં. અંકલ બે છું અહીંયા જ. આ તો અહીં બે શાંતિ. ચાલો હા. મારો તદ્દો જ છે. મને તો ચિંતા છે.
તું મેટલ શું છે આખી મેટલ મને તો આ કામ તો પતી જાય પણ મેટલમાં છે શું આ બબાલ તે એક કામ કર પેલા શાંતિ પલાઠી વાળીને બેસી જઈએ આપણે. આપણી જોડે ટાઈમ છે થિયેટ આવે ત્યાં સુધી ટાઈમ છે બોલો. હવે એમાં તોતા એવું છે કે આપણે મોમાં છે ને મારા એ બીમાર થઈ ગયેલા તો એમના ત્યાં આપણે ખબર જોવા જવાનું હોય. પેલા તનીવાર પેલા તંદુરસ્ત છે તનીવાર अरे कहना क्या चाहते हो? પેલા તંદુરસ્ત મામા તમારા હા કંજૂસ હા એ જ હા હવે એમની ખબર જોવા જવાનું હતું તો એક ગામમાંથી એક ભાઈનું બાઈક લીધેલું હતું. એવું છે હવે એમાં એના હપ્તા બાકી હતા આપણને ખબર નથી. ખબર જોઈને આવતા હતા એમ સીઝરો મળ્યા બાઈક લઈ. હવે બાપાને ખબર નહીં કે હું બાઈક લઈને જાઉં. ઓહો ઉલટું તીર હા ઉડતું તીર લઈ લીધું છે. ગલત હાલો એ ભાઈ તેટલો તાલાક હશે તે એના હપ્તા બાકી અને તમને નારિયેલ પહેરાય તમે એમનો બૂત માર્યો તો તોય દાડો મેં બૂટ નહીં માર્યો પણ અમારા એક ભાઈ છે અમારા જોડે આવેલા એમને કદાચ માર્યો હોય તો ખબર નહીં કારણ કે ડાબડીમાં ઉતાર જ છે એકવાર મને ઉતારી ગયેલા. એટલે તમારો બીજો ભાઈબંધ થયા પાછો બૂત મારું હા હવે સાચી વાત કહું તમે કોઈને કહેતા નહીં પણ બોલો અત્યારે ભાઈની જ છે. તમે બૂત માલું નો બૂત મારી લીધો એમ હા અલા વાહ પણ માલો બૂત ના માલી દેતા હો થેત બહુ ખરાબ છે. ના તારો બૂચ નહીં મારું પણ ફરી પછડાતો ને બુલડોઝરની સોગંદથી તું બુલડોઝરની જેમ પછડાયો. એ તૂટલા લીધે થયું બાકી મારા ધીટલાના બે થઈ ગયા. તારા જ નીચે બે થયા મારા બેદમ આ બધા મનકા છૂટા થઈ ગયા છે. જો માં જેવું તોતલું ના બોલો તમે ફક્ત મને એટલે મને શું થાય તું બોલું ને એવું મારા બોલાઈ જાય. સારું એ વાત કહું ખોટું ના નતા તમે કામ પતા તો ભાઈ નાખતો તો કરા દઉં બધું ખાવું પડશે પા તારે. આ 1000 રૂપિયા આલ્યા બરોબર નહીં. એ તો મારે હાલવાનું નહીં આપણે વ્યવહારની વાત છે તમને તમારા 1000 હાલ દઈશ એટલે તે ઉછી ના લીધા. હા એમ સમજ દો ને પણ નાસ્તો તારે જજો બીજું શું કશો વાંધો નહીં નાસ્તોય કરાય ને શેરડીને રહે પીવડાય તને બોલ. હવે શેઠ આવા જ જોઈએ જો રસ્તામાં જ પહોંચ્યા હોવા જોઈએ બસ શેઠ આવતા જ નહીં હારા બેહતા આવતા હું બીજું શું. બેહી હોવ આવો શેઠ આઈ જો શેઠ આઈ જા શેઠ આઈ જા આઈ જશે કેવું રહ્યું ચેન તો હાચી હાથી જ હોય ને તે જ મારા ભાઈબંધ એવો માણસ નહીં ગામમાં વ્યવહારું માણસ છે ચેન તો હાચી જ છે પણ હવે આપણે વાયદાનું કહેતા હતા ને થોડો વધારે હાલ યાર 1 મહિનામાં તો 15,000 લાવવા કાઠા છે. 3 મહિનામાં 6 મહિના રાખો ને 6 મહિના હા ચિંતા ના કરશો તમે તમારા હે 15% વ્યાજ લઈ 15% લેશો હા આ ગામમાં છે 10% ચાલે છે ના હું 15% લઉં લે આવે તો લો નકર ના લે જોતા બરાબર તો છેલ્લે આપણે સમજી લઈશું કંઈક વાત કરી લઈશું એમની જોડે જો છે ધનનો છોતરો છે આપણે 10 નહીં તો 12 રાખો બસ તમારું નહીં એનું નહીં ભાઈ 12માં ધન ચાલો સારું છોટલો વ્યવહારું છે પૈસા ટાઈમે ટાઈમ આવી જશે બરાબર તમારે 12% વ્યાજ તમને મળી જાય કઈ તારીખે ભરવાના 12 તારીખે 12 તારીખે દર મહિનાની 12 તારીખે આજે 12 થઈ ને હા. આવતી 12 થી લેવાય ત્યારથી જ ગણાય 30 દિવસ કશો વાંધો નહીં. જો આપણે તો વ્યાજે પૈસા લીધા નહીં એટલે આપણને ખબર નહીં આ તો અમારે તો છે ને ચિંતા ના થતા છે આ તો આપણો છોકરો ધનનો જ છે રૂપિયો તો અહીંયા જશે નહીં સારું પૈસા લઈને આવ્યા છે લઈ ને હા દો આપણા ભાઈબંધના ધનવાની જરૂર નહીં તે જ પૈસાના મામલામાં બિલકુલ દૂધે ધોલે અમારા 1000 આપી લીધા કાપી લીધા ને સારું લે હેડો તા મળીએ તમારે એટલે ઓફિસે ભરવા આવવાનું કે ચમનું કરવાનું એ તો બતાવી દેશે તું દર મહિને માજો લાવી દઈ દે આપણે થેટ જોડે જતા આ તો ફોન જ કરવાનો થેટ ને થેટ ટાઈમ આગળ કચ્છો વાંધો નહીં ચાલો થેટ ચાલો મળીએ આવો આવું તે બીજું કામ હશે તો તમને જણાવી દઉં ચાલો તો આપણે દઈશું હવે ચાલો ભૂલાભાઈ દોડ આવ છું એટલે આપણે છૂટું નહીં પડવું
મારો નાસ્તો તેલીન લત એટલે હા તાર નાસ્તો ને શેરડી નથી બાકી છે. અને હવે તો દસો તો હું જઈ હવે સીધો પેલા સીઝનના મોઢા ઉપર પૈસા મારીને બાઈક લઈને ઘેર. એ આપણી ઓફિસ જ છે ને કોમ્પ્લેટ આપણા ગામમાં નહીં એટલે હોય નહીં. તો આ બધી તો જ છે તેલીન લત અને તો જ મળે ભજીયા. ઓકે ચાલો